ગોધરાને દીપ મેટર્નિટી અને ચિલ્ડ્રન હોમમાં માનવ તસ્કરીની ઘટના સામે આવી। ગેરકાયદેસર રીતે તેચવી દીધેલ બાળકીનું ખરીદ વેચાણ કરી ગેરકાયદેસર રીતે દત્તક રાખી માનવ તસ્કરી કરનાર 8 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો વડોદરા ગ્રામ્યના વિસ્તારમાં આવેલ હોસ્પિટલોમાં લઈ જવામાં આવતા ખાનગી હોસ્પિટલના તબીબને શંકા જતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। બાળકને ગોધરાની હોસ્પિટલમાં જન્મ આપી અને એને ત્યજી દઈ અને એ બાળક અનધિકૃત રીતે બે વ્યક્તિઓને આપી દઈ અને માનવ તસ્કરીને લગતો ગુનો કરેલ હોય એ બાબતેનો ગુનો રજિસ્ટર 0 નંબરથી થઈને આવતો આ ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ એ ડિવિઝન પીઆઈ વસૈયા સાહેબ કરે છે। ગોધરા શહેરની દીપ મેટર્નિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીની એક ઘટના સામે આવી છે। આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ દીપ મેટર્નિટી હોસ્પિટલ છે અને એમાં 12 ચિલ્ડ્રન હોમમાં માનવ તસ્કરીની ઘટના સામે આવી છે। સમગ્ર મામલે પ્રથમ વડોદરા સાવલી પોલીસ મથકે અને આ બાદમાં 0 નંબરથી ફરિયાદ ટ્રાન્સફર ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે 8 જેટલા ઇસમો સામે ગુનો નોંધાયો છે। પોલીસે દીપ મેટર્નિટી હોસ્પિટલના સ્ટાફ બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા ગેરકાયદેસર રીતે ત્યજી દીધેલ બાળકીનું ખરીદ વેચાણ કરી ગેરકાયદેસર દત્તક માનવ તસ્કરી કરનાર 8 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અનસ દાવલા, મંતવ્ય ન્યૂઝ, ગોધરા।